તો મિત્રો અત્યારે સુરેન્દ્રનગરમાં ફૂલ ભોરમાં વરસાદ પડી ગયો છે. લગભગ અડધી કલાક પહેલાં વરસાદ ચાલુ થયો હતો અને અત્યારે લગભગ ફૂલ વાવાઝોડા સાથે એકાદ બે ઇંચ તો વરસાદ પડી જ ગયો છે. અડધી કલાક વરસાદ ચાલુ રહ્યો અને લાઇટ બાઇટ બધું જતું રહ્યું હતું. અને જો અત્યારે હું ધાબા ઉપર હોઉં અને વીજળીને એવું ખતરનાક અહીંયા થાય છે. અત્યારે જો આપણે ધાબા ઉપર ઊભા છીએ ને હમણાં જો વીજળીને એવું બધું થશે. ગજબનો વરસાદ પડી ગયો છે. ફૂલ વરસાદ આવ્યો. પહેલાં વાવાઝોડું આવ્યું, ધૂળ ને ડમરી ને એવું બધું ઉડ્યું. પછી વાવાઝોડું આવ્યું. જો આ વીજળી ચાલુ જ છે, ફૂલ જોરથી વીજળી ચાલુ છે. અને હું અત્યારે ધાબા ઉપર વિડીયો બનાવ્યો. સુરેન્દ્રનગરમાં ફૂલ જોરથી વરસાદ આવી ગયો છે. અને તમારા ગામમાં કેવો વરસાદ એ જલ્દીથી તમે લોકો કમેન્ટ કરો. અમને એને કમેન્ટ કરીને જણાવો કે તમારા ગામમાં કેવો વરસાદ છે. અમારા સુરેન્દ્રનગરમાં જો અત્યારે મારા ઘરની આજુબાજુ વાતાવરણ અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. રાતના વાગી ગયા છે લગભગ 12 જેવું વાગ્યું છે. અને 12 વાગે હું સ્પેશિયલ વિડીયો બનાવવા ધાબા ઉપર ચડ્યો, કારણ કે વીજળીને કડાકા એવા થાય. અને વરસાદ હજી તો આવશે જ તે. હમણાં લગભગ અડધી કલાક પહેલાં કંઈ જ નહોતું, વાતાવરણ ચોખ્ખું હતું. જો અત્યારે પાછા છાંટા આવવાના ચાલુ થઈ ગયા. લગભગ રાતના 12 વાગી ગયા અને અડધી કલાક પહેલાં વાતાવરણ સાવ ચોખ્ખું હતું, કંઈ એટલે કંઈ જ નહોતું. અને અત્યારે જો એટલી બધી વીજળી થાય છે ને વાદળ ગરજે છે કે મને એમ થયું કે ના ચાલો વિડીયો બનાવી જ દઉં, કારણ કે ગજબની વીજળી થાય છે આ બાજુ. અને ન્યૂઝ એવા આવ્યા કે રાજકોટ, અમદાવાદ ને એ બાજુ પણ ખૂબ જ અત્યારે વરસાદ ચાલુ છે. તો બધે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. અને તમારા ગામમાં પણ વરસાદ એવું જો પવન વધારે હોય તો તમે થોડા સાવચેત થઈ જજો, કારણ કે વરસાદ ફૂલ ચાલુ જ છે અત્યારે. અને વરસાદની કોઈ જ ગેરંટી નથી. લગભગ જ્યાં પડે અહીંયા પોટલા જ કરી દેશે એવો વરસાદ આવે. અહીંયા લગભગ અડધી કલાક વરસાદ ચાલુ રહ્યો પણ ઘણો બધો વરસાદ આવી ગયો. લાઇટ બાઇટ બધી જતી રહી અને લગભગ તો સુરેન્દ્રનગરમાં પતરા બતરા ઉડી ગયા હતા એવું જોયું. જો બધી બાજુ અત્યારે વીજળી ચાલુ છે. તો તમે લોકો ધ્યાન રાખજો અને સાવચેત રહેજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.